સમાચારમાં આગળ વધીએ, જ્યાં રાજ્યની કોર્ટોને લઈને ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતના નિર્દેશો છે। હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા વિવિધ બાબતોના 5 સર્ક્યુલર જાહેર કરાયા છે। કોર્ટના કામના કલાકોનું કડક પાલન કરવા પણ સૂચના અપાઈ છે। એ સિવાય કામના કલાકોનું પાલન ન કરનાર સામે શિસ્તભંગના પગલાં લેવાની પણ સૂચના છે। જિલ્લા જજો અને ન્યાયિક અધિકારીઓ કામના કલાકો દરમિયાન હાઈકોર્ટની મુલાકાત ન લે તેવી વાત છે। મહાનુભાવોને ભેટ અર્પણ ન કરવા કે ભેટ ન સ્વીકારવા સૂચના અપાઈ છે। નિર્દેશોનું પાલન ન કરનાર સામે શિસ્તબદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે। સંવાદદાતા રોનક વર્મા વધુ વિગત આપી રહ્યા છે। રોનક, પૂરી વિગત। મહત્વનું છે કે મહિલા ચીફ જસ્ટિસ ગુજરાતમાં આવ્યા અને તેમણે પદભાર ગ્રહણ કર્યો તેના કેટલાક મહિનાઓ વીતી ગયા છે। અત્યાર સુધી જુદી જુદી કોર્ટોમાં ચાલતી પ્રક્રિયાઓ વિશે તેઓ સમજી રહ્યા હતા અને ત્યારબાદ જે પણ પ્રક્રિયાઓનું અમલીકરણ કરવું છે તેના પર જુદા જુદા અત્યાર સુધી તેમણે નિર્દેશો આપ્યા છે। વધુ એક વખત કહી શકાય કે કડક નિર્દેશો તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 5 જેટલા સર્ક્યુલર છે તે જાહેર કરવામાં આવ્યા છે। સૌથી મહત્વની અને અગત્યની વાત કરવામાં આવે તો કોર્ટના કામના કલાકોનું કડકપણે પાલન કરવા સૂચના આપી દેવામાં આવી છે। જો 11 વાગે કોર્ટ શરૂ થતી હોય તો 11 વાગે જ જે તે અધિકારીઓ સહિત જે ન્યાયાધીશો છે તે કોર્ટ કાર્યવાહી શરૂ કરે તે પ્રકારના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે। કોઈ પણ પ્રકારનું મોડું અથવા તો લેટ ચલાવી લેવામાં આવશે નહીં તે પ્રકારની પણ સૂચનાઓ આપવામાં આવી છે। આ ઉપરાંત આ કાર્યવાહી દરમિયાન એટલે કે જે પણ કામના કલાકો છે તેમાં નિર્ધારિત કરેલા પ્રોટોકોલનું ધ્યાન રાખવું પડશે તે પણ મહત્વનું જે સૂચન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત મહાનુભાવોને ભેટ અર્પણ ન કરવા કે ભેટ ન સ્વીકારવા સૂચના આપવામાં આવી છે। મહત્વનું છે કે જે પણ કોર્ટ સાથે સંકળાયેલા લોકો છે તેઓને એક વિશેષ પ્રોટોકોલ લાગતો હોય છે અને આ જ પ્રોટોકોલના આધીન તેઓ મહાનુભાવોને આધીન થઈને કોઈ પણ પ્રકારનું એવું કૃત્ય ન કરે જેથી કોર્ટની ગરિમા જળવાય, એટલે આ પ્રકારનું પણ એક મહત્વનું સૂચન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત જે કામકાજના કલાકો છે તેમાં મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા માટે પણ એક મહત્વનો નિર્દેશ આપવામાં આવ્યો છે। જે પ્રકારે સોશિયલ મીડિયાનો ઉપયોગ છેલ્લા દિવસોમાં વધી રહ્યો છે અને તેમાં કેટલીક ફરિયાદો પણ મળતી હતી, આ તમામ ફરિયાદોને આધીન 5 જેટલા સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યા છે। એટલે કે સ્પષ્ટપણે માની શકાય નવા ચીફ જસ્ટિસ આવ્યા બાદ ગુજરાતની જે કાયદાકીય પ્રક્રિયાઓ છે તેમાં ચોક્કસથી સુધારાઓ થઈ રહ્યા છે અને તેઓ કડક વલણ જે અપનાવવાનું છે તેઓ અપનાવી પણ રહ્યા છે। બિલકુલ રોનક, તો ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતના કેટલાક નિર્દેશો છે અને વિવિધ બાબતોના 5 સર્ક્યુલર જાહેર કરાયા છે।